હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપણે જોયા હતા 19 દાખલા. અત્યારે આપણે કરશું 20મો દાખલો. એ જે પેજ નંબર 173 પર 28મો દાખલો. પહેલા આપણે એની રકમ જોઈ લઈએ. તારીખ 31/3/19 રોજનું પિંકી લિમિટેડનું પાકું સરવૈયું. એમાં જે ઇક્વિટી અને દેવા, ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળમાં શેર મૂડી છે. ઇક્વિટી શેર મૂડી 3 લાખ, સામાન્ય અનામત 90,000, નફા નુકસાન ખાતું 75,600. પછી બિન ચાલુ દેવામાં લાંબા ગાળાના ઓછીના નાણાં 10% ડિબેન્ચર 2,40,000, ચાલુ દેવામાં વેપારી દેવા લેણદારો 1,94,400, અન્ય ચાલુ દેવામાં બેંક ઓવરડ્રાફ્ટ 60,000, ટૂંકા ગાળાની જોગવાઈમાં ડિવિડન્ડ માટે જોગવાઈ 60,000, કરવેરાની જોગવાઈ 60,000. પછી મિલકતો છે. બિન ચાલુ મિલકતોમાં કાયમી મિલકતો 6,60,000, ચાલુ મિલકતો માલ સામગ્રી સ્ટોક 1,80,000, વેપારી લેણા, દેવાદાર અને લેણી હુંડી અને રોકડ સંબંધમાં રોકડ સિલક. બરાબર, આટલી આપણી પાસે રકમ છે. અને વધારાની માહિતીમાં શું આપ્યું છે? ખરીદી આપી છે 12,35,000, સરેરાશ સ્ટોક આપ્યો છે 2 લાખ, દેવાદાર ગુણોત્તર 43.2 દિવસ, કેટલા વર્ષના 360 દિવસ, સંચાલકીય ખર્ચા અને નાણાકીય ખર્ચા આપ્યા છે 1,05,000 અને કરવેરાનો દર આપ્યો છે 50%. એની ઉપરથી આપણે 6 ગુણોત્તર શોધવાના છે. હવે જો ધ્યાન આપજો, આમાં નવું શું છે ખબર છે? કઈ આ જે સરેરાશ સ્ટોક છે, દેવાદાર ગુણોત્તર છે, સંચાલકીય નાણાકીય ખર્ચા બધા છે ને જવાબ પહેલેથી આપી જ દીધા છે. ગુણોત્તરના જવાબ પહેલેથી આપી દીધા છે. એની ઉપરથી આપણને શું અંદરની બીજી બધી વિગતો જે હશે ને એ મળશે. એના માટે છે ને તમારે આખો વિડીયો ધ્યાનથી જોવો પડશે, તો જ તમને ખ્યાલ આવશે. ચાલો પહેલા છે ને આપણે ગણતરી કરી લઈએ. લખીએ ગણતરી. ચાલો પહેલા છે ને જો કયો જવાબ આપ્યો છે? દેવાદાર ગુણોત્તરનો કેટલા છે? 43.2 દિવસ, વર્ષના 360 દિવસ. તો આપણે લખીએ સૂત્ર, દેવાદાર ગુણોત્તર બરાબર દેવાદાર પ્લસ લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા 360. વર્ષના કામકાજના દિવસ કેટલા? 360. બરાબર છે. હવે જો દેવાદાર ગુણોત્તરનો જવાબ આપણને 43.2 દિવસ આપી દીધું છે, તો લખીશું 43.2 બરાબર દેવાદારની રકમ આપણને આપી છે 1 લાખ. લખીએ 1 લાખ પ્લસ લેણી હુંડી કેટલી છે? 80,000. લખીએ 80,000 ભાગ્યા ઉધાર વેચાણ આપણને આપ્યું છે? નથી આપ્યું, આપણે શોધવાનું છે. તો આપણે શું લખશું? બેઠી રકમ લખી દઈશું એનું, ઉધાર વેચાણ ગુણ્યા 360. બરાબર. હવે 360 અહીંયા શું છે? ગુણાકારમાં છે. બરાબરની આ બાજુ જાય તો ભાગાકારમાં થાય. 43.2 ભાગ્યા 360 એટલે કેટલા? 1 લાખ પ્લસ 80,000 એટલે કેટલા? 1,80,000 છેદમાં ઉધાર વેચાણ. ચાલો 43.2 ભાગ્યા 360, 43.2 ભાગ્યા 360 કેટલા આવે? 0.12. જો આ 0.12 આવ્યા એ બરાબરની આ બાજુ જાય તો શું થાય? ભાગાકારમાં આવી જાય. તો ભાગાકારમાં શું છે? ઉધાર વેચાણ, એને આ બાજુ લઈ આવે તો લખીએ ઉધાર વેચાણ બરાબર 1,80,000 ભાગ્યા આના કેટલા આવ્યા? 0.12. તો ઉધાર વેચાણ આપણને કેટલું મળશે? 1,80,000 ભાગ્યા 0.12, 15 લાખ આપણી પાસે આવી ગયું ઉધાર વેચાણ. બરાબર, આ ઉધાર વેચાણ આવી ગયું આપણી પાસે. ચાલો હવે આગળ સરેરાશ સ્ટોક આપ્યો છે કેટલો? 2 લાખ. બરાબર, સરેરાશ સ્ટોક આપણી પાસે છે 2 લાખ. સરેરાશ સ્ટોકનું સૂત્ર મૂકીએ. જો જેનો જવાબ આપી દીધો હોય ને એ સૂત્ર મૂકી દેવાનું, એટલે જેમાં બાકીની વિગત બાકી હોય એનો જવાબ મળી જાય. સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક પ્લસ આખર સ્ટોક ભાગ્યા 2. સરેરાશ સ્ટોક આપણી પાસે કેટલો છે? 2 લાખ. લખીએ 2 લાખ. શરૂઆતનો સ્ટોક આપ્યો છે આપણને? નથી આપ્યો. તો લખીએ શરૂનો સ્ટોક પ્લસ આખર સ્ટોક કેટલો છે? 1,80,000 ભાગ્યા 2. ચાલો આ 2 અહીંયા ભાગાકારમાં છે, અહીંયા જાય તો ગુણાકાર થાય. 2 લાખ ગુણ્યા 2 એટલે 4 લાખ. લખીએ 4 લાખ. આ પ્લસ છે, આ સાઈડ આવે તો શું થાય? માઇનસ 1,80,000 શરૂનો
સ્ટોક. તો શરૂનો સ્ટોક આપણી પાસે કેટલો આવશે? 4 લાખમાંથી 1,80,000 જાય તો 2,20,000. બરાબર, આપણી પાસે શરૂનો સ્ટોક આવી ગયો. હવે શું મળશે? હવે આપણે શોધીશું વેચેલ માલની પડતર. બરાબર, શરૂનો સ્ટોક છે આપણી પાસે, ઉધાર વેચાણ આવી ગયું, કાચો નફો શોધવો પડશે આપણે. બરાબર, લખીએ વેચેલ માલની પડતર. એનું સૂત્ર શું છે? શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક. બરાબર, ચાલો શરૂનો સ્ટોક આપણી પાસે કેટલો આવ્યો? 2,20,000 પ્લસ ખરીદી. ખરીદી આપણને કેટલી આપેલી છે? 12,35,000. 12,35,000 માઇનસ આખર સ્ટોક આપણી પાસે કેટલો છે? 1,80,000. નક્કી 1,80,000. ચાલો 2,20,000 પ્લસ 12,35,000 માઇનસ 1,80,000 એટલે આવશે 12,75,000. આ શું મળ્યું આપણને? વેચેલ માલની પડતર. ચાલો વેચેલ માલની પડતર મળી ગઈ આપણને. આપણી પાસે વેચાણ પણ આવી ગયું. તો હવે શું મળશે? કાચો નફો. એટલે કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. તો વેચાણ આપણે કેટલું લેવાનું? ઉધાર વેચાણ. અહીંયા કુલ વેચાણનું કંઈ કીધું નથી એટલે આપણે લઈશું ઉધાર વેચાણ 15 લાખ માઇનસ વેચેલ માલની પડતર કેટલી? 12,75,000. ચાલો 15 લાખ માઇનસ 12,75,000 એટલે કેટલા આવશે? 2,25,000. બરાબર, આ શું મળ્યું આપણને? કાચો નફો મળી ગયો. હવે એની ઉપરથી આપણે શું કરવાનું ખબર? સંચાલન ખર્ચા શોધી લઈએ. બરાબર, સંચાલન ખર્ચા શોધવાનું બીજું સૂત્ર કયું છે? કાચો નફો માઇનસ વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો એટલે મળશે સંચાલન ખર્ચા. ચાલો કાચો નફો આપણી પાસે કેટલો છે? 2,25,000 માઇનસ વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો આપ્યો છે? નથી આપ્યો. આપણે શોધવો પડશે. અને સંચાલન ખર્ચા કેટલા છે? ચાલો એના માટે આપણે પેલું કોષ્ટક બનાવીએ. જો શું કીધું છે? સંચાલન ખર્ચા અને નાણાકીય ખર્ચા 1,05,000 છે. જો આગળના દાખલા આપણે શું સમજાય છે કે સંચાલન ખર્ચા અને નાણાકીય ખર્ચા બંને એકસાથે આપ્યા હોય તો આપણે કયું કોષ્ટક બનાવવાનું? કાચો નફો માઇનસ વ્યાજ કાચો નફો માઇનસ સંચાલકીય અને નાણાકીય ખર્ચા એટલે શું મળશે આપણને? વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો. બરાબર, એમાંથી માઇનસ કરવેરા કરશું તો શું મળશે? વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો. બરાબર, ચાલો કાચો નફો આપણી પાસે કેટલો છે? 2,25,000. સંચાલકીય નાણાકીય ખર્ચા કેટલા આપ્યા છે? 1,05,000. તો ચાલો 2,25,000 માંથી 1,05,000 કરીએ તો કેટલા? 2,25,000 માઇનસ 1,05,000 તો આવશે 1,20,000. બરાબર, 1,20,000 ના કરવેરા કેટલા કહે છે? 50%. 1,20,000 ના 50% કેટલા? 60,000. તો આ શું આવશે? 60,000 કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો.
બરાબર. હવે વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો આપણી પાસે કેટલો આવ્યો? 1,20,000. અહીંયા લખ્યા 1,20,000. હવે 2,25,000 માંથી 1,20,000 જાય તો કેટલા? 1,25,000 માઇનસ 1,20,000 એટલે કેટલા આવશે? સંચાલન ખર્ચા 5,000. બરાબર. ચાલો હવે આપણે આગળ છે ને પહેલો ગુણોત્તર શોધીએ. ચોખ્ખા નફાનો ગુણોત્તર લખીએ. ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર ચોખ્ખો નફો. કયો લેવાનો આ ચોખ્ખો નફો? વ્યાજ અને કરવેરા બાદ પછીનો છેદમાં શું આવશે? છેદમાં વેચાણ. બરાબર. ગુણ્યા 100. ચાલો વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો આપણી પાસે કેટલો આવ્યો? 60,000. વેચાણ કેટલું લઈએ આપણે? 15 લાખ ગુણ્યા 100 તો કેટલો જવાબ આવશે? 60,000 ભાગ્યા 15 લાખ ગુણ્યા 100 એટલે જવાબ કેટલો આવે? 4%. બરાબર. બીજું શું છે? ઇક્વિટી શેર મૂડી પર વળતર લખીએ. ઇક્વિટી શેર મૂડી પર વળતર એનું સૂત્ર શું છે? જો પરની આગળ જે બી શબ્દ હોય એને શું કરવાનું? આધાર તરીકે લેવાનું. ઇક્વિટી શેર મૂડી આધાર તરીકે લીધી. ઉપર શું આવશે? વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ગુણ્યા 100. વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો કેટલો છે? 60,000 માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આપણી પાસે છે? પ્રેફરન્સ શેર નથી આપ્યા તો 0 છેદમાં ઇક્વિટી શેર મૂડી કેટલી છે? 3 લાખ. ઓકે 3 લાખ ગુણ્યા 100 તો 60,000 ભાગ્યા 3 લાખ ગુણ્યા 100 એટલે કેટલો જવાબ આવે? 20%. બરાબર. હવે એને પછી છે પ્રવાહી ગુણોત્તર. કે પ્રવાહી ગુણોત્તર બરાબર પ્રવાહી મિલકતો છેદમાં ચાલુ દેવા. બરાબર. પ્રવાહી મિલકતો આપણી પાસે કઈ કહેવાય? જો કુલ ચાલુ મિલકતો માંથી સ્ટોક માઇનસ કરીએ. કુલ ચાલુ મિલકતો કેટલી છે આપણી પાસે? 1,80,000, 1,80,000 અને 60,000. એમાંથી આપણે સ્ટોક માઇનસ કરી દેવાનો છે. ચાલો તો આપણે કેટલા બાકી રહ્યા? 1,80,000 અને 60,000. 1 લાખ પ્લસ 80,000 પ્લસ 60,000 એટલે કેટલા આવશે? 2,40,000. 2,40,000. ચાલુ દેવામાં આપણી પાસે શું છે? લેણદાર છે, બેંક ઓવરડ્રાફ્ટ છે અને ટૂંકા ગાળાની જોગવાઈમાં ડિવિડન્ડ જોગવાઈ અને કરવેરાની જોગવાઈ છે. બરાબર. 1,74,000 1,94,400 પ્લસ 60,000 પ્લસ 60,000 પ્લસ 60,000 એટલે કેટલા આવશે? 3,74,400. બરાબર. હવે આપણે એનું કરીએ ગુણાકાર ભાગાકાર. 2,40,000 ભાગ્યા 3,74,400 એટલે કેટલા આવશે? 0.64%. આપણને શું મળ્યું? પ્રવાહી ગુણોત્તર મળી ગયો. હવે એના પછી શું છે? દેવા ઇક્વિટી ગુણોત્તર. સૂત્ર લખીએ. દેવા ઇક્વિટી ગુણોત્તર બરાબર લખીએ. લાંબા ગાળાના દેવા છેદમાં માલિકીના ભંડોળ. બરાબર. લાંબા ગાળાના દેવા આપણી પાસે કેટલા છે? અહીંયા ગુણ્યા 100 આવશે. લાંબા ગાળાના દેવા આપણને આપી દીધા છે કેટલા? 10%ના ડિબેન્ચર છે 2,40,000. એ બેઠા લખી દેશું 2,40,000 ભાગ્યા માલિકીના ભંડોળ. માલિકીના ભંડોળ કેવી રીતે મળે? શેર મૂડી પ્લસ અનામત અને વધારો માઇનસ અવાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકતમાં કઈ આવશે? બિન ચાલુ. બરાબર. અન્ય વાસ્તવિક આપણને આપી નથી.
પેલા પ્રાથમિક ખર્ચા ને બધી આપે છે ને એ આપણને આપ્યા નથી જો રકમમાં, એટલે આપણે શું કરવાનું, લખવાનું માલિકીના ભંડોળ શેર મૂડી પ્લસ અનામત અને વધારો માઇનસ અવાસ્તવિક મિલકત. શેર મૂડી આપણી પાસે કેટલી છે? 3 લાખ. 3 લાખ પ્લસ અનામત અને વધારો કેટલો છે? સામાન્ય અનામત ખાતું અને નફા નુકસાન ખાતું 75,000 અને 90,000. કેટલા થાય? 75,000 પ્લસ 90,000 1,65,000 માઇનસ અવાસ્તવિક મિલકત આપી છે? નથી આપી તો 0. 3 લાખ પ્લસ 1,65,000 એટલે કેટલા આવશે? 4,65,000. બરાબર. આ 4,65,000 લખશું આપણે અહીંયા ગુણ્યા 100. 2,40,000 ભાગ્યા 4,65,000 ગુણ્યા 100 તો કેટલા આવશે? 51.61%. બરાબર. હવે આગળ પાંચમું શું છે? માલિકી ગુણોત્તર. લખીએ સૂત્ર. માલિકી ગુણોત્તર માલિકીના ભંડોળ છેદમાં કુલ વાસ્તવિક મિલકત ગુણ્યા 100. માલિકીના ભંડોળ આપણે હમણાં જ શોધ્યા, કેટલા છે? 4,65,000. કુલ વાસ્તવિક મિલકત કેવી રીતે મળે? કુલ મિલકતોમાંથી બિન ચાલુ મિલકતો માઇનસ કરવાની. શું કરવાનું? કુલ મિલકતોમાંથી બિન ચાલુ મિલકતો, અન્ય બિન ચાલુ મિલકત માઇનસ કરવાની. આપણને અન્ય બિન ચાલુ મિલકત આપી છે? નથી આપી. તો કુલ વાસ્તવિક મિલકતમાં કેટલી આવશે? ટોટલ જેટલી મિલકત છે આવશે 10,80,000 ગુણ્યા 100. જો અહીંયા આપણને બિન ચાલુ મિલકતના નીચે જો આપ્યું હોય કે અન્ય બિન ચાલુ મિલકતો, તો આપણે શું કરવાનું? એ માઇનસ કરી દેવાની. અહીંયા આપ્યું નથી એટલે આપણે કેટલી લીધી? ટોટલ જેટલી મિલકત હતી એ બધી જ લઈ લીધી છે. હવે 4,65,000 ભાગ્યા 10,80,000 ગુણ્યા 100 તો કેટલા આવશે? 43.05 એટલે 43%. બરાબર. એના પછી છે સ્ટોક ગુણોત્તર. સ્ટોક ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. વેચેલ માલની પડતર આપણી પાસે કેટલી આવી? ચલો, વેચેલ માલની પડતર આપણે શોધેલી 12,75,000 અને સરેરાશ સ્ટોક આપણે અહીંયા આપેલો છે 2 લાખ. ઓકે, 2 લાખ 12,75,000 ભાગ્યા 2 લાખ એટલે આવશે 6.38%. 6.38 વખત. બરાબર. અહીંયા આપણો દાખલો કમ્પ્લીટ થાય છે. હવે આપણે પછી મળશું અને નેક્સ્ટ દાખલામાં. થેન્ક યુ.